નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શું કરીએ છીએ તો કે અતિ અગત્યનું આઈએમપી પેપર સેટ આપણે તૈયાર કરી રહ્યા છીએ, જે તમારી બોર્ડની એક્ઝામમાં ખૂબ ઉપયોગી થવાનું છે। કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પેપર સેટ તમને 90% કરતાં પણ વધારે માર્ક લાવવા માટે કામ આવશે। કારણ કે આપણા આ 3 પેપરની અંદરથી તમને 90% કરતાં વધારે પૂછાવાનું છે, મતલબ કે 80 માર્કનું પેપર છે તો 71 કરતાં વધારે પૂછાશે। તો ખાસ અગત્યનું છે આ પેપર સેટ મિત્રો, એટલે આને વ્યવસ્થિત રીતે તમારે શીખવું એ એક તમારી ફરજ બને છે, શીખવાડવું એ અમારી ફરજ છે, શીખવું એ તમારી ફરજ છે। જો તમારા કોઈ મિત્રને એ ના ખ્યાલ હોય કે આ તો બહુ અગત્યનું પેપર સેટ છે તો ખાસ આપણી પેપર સેટની લિંક એને પહોંચાડજો, આપણા યુટ્યુબના પેજની લિંક એને પહોંચાડજો। ઓકે, હવે આપણે આપણા પ્રશ્ન ઉપર ચર્ચા કરીએ। શું છે આપણો પ્રશ્ન? તો કે મનુષ્યમાં નર પ્રજનન તંત્ર સમજાવો। હવે મનુષ્યની અંદર પ્રજનન થાય ત્યારે કેટલા સજીવોની આવશ્યકતા છે? તો કે 2 સજીવો, કારણ કે લિંગી પ્રજનન કરે છે મનુષ્ય, અલિંગી નથી કરતું। અલિંગીની અંદર એક જ સજીવ હોય તો પ્રજનન થઈ જાય, અમીબાન પ્રજનન કરવું 2 કટકાથી આ કામ પૂરું, પ્રજનન થઈ ગયું। પણ લિંગી પ્રજનનની અંદર 2 સજીવોની આવશ્યકતા રહે, એક તો નર અને એક તો માદા। જેમાંથી આપણે અત્યારે કોની ચર્ચા કરીએ છીએ તો કે નર પ્રજનન તંત્રની। તમે જે બાજુમાં આકૃતિ જોવો છો એ નર પ્રજનન તંત્રની આકૃતિ છે। ઓકે, હવે આને સમજવાની ટ્રાય કરીએ। પહેલા આ આકૃતિની અંદર આપણે લેબલ કરીએ, પછી હું તમને આ દોરતા પણ શીખવાડીશ। ઓકે, પહેલા આની અંદર આપણે નામ લખીએ કે કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે, કઈ રીતે અલગ અલગ નામો છે, ક્યાંથી કેમ કોણ વહન પામે છે, આ બધી ઘટના સમજીએ। જો આ જે ભાગ છે આ છે શુક્રપિંડ। શુક્રપિંડમાંથી નીકળતી વાહિની બે બાજુએ તેને કહેવાય શુક્રવાહિની। તેની અંદર કોનું વહન થશે તો કે શુક્રકોષોનું। શુક્રકોષો વહન પામી અને આ ભાગ સુધી પહોંચે, તેને કહેવાય શુક્રાશય। જ્યાં તેને આશય મળે છે તે ભાગ એટલે કે શુક્રાશય। ત્યારબાદ શુક્રકોષો, જો અહીંથી ચાલુ કર્યું શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, ત્યારબાદ શું થશે તો કે આ જે શુક્રકોષો છે એ જાશે આ ગ્રંથિની અંદર। આ ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિ। પ્રોસ્ટેટ ગ્રંથિ શું કામ આવશે તો કે જે ઘન અવસ્થાની અંદર શુક્રકોષો હશે આને પ્રવાહીમાં ફેરવશે। હમણાં સમજીએ જ છીએ। આ શુક્રકોષો ત્યાંથી આગળ વધ્યા, કયા માર્ગે આગળ વધ્યા તો કે શિશ્ન માર્ગે, તો આને કહેવાશે શિશ્ન। આ જે ભાગ છે એને કહેવાય શિશ્ન। હવે આ જે શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર સંગ્રહાયેલા હોય, બે બાજુ જે દોરી છે એ વૃષણ કોથળી, શુક્રપિંડ જે છે એ વૃષણ કોથળીમાં સંકળાઈ ગયેલા હોય। આ આપણે માત્ર એના ભાગોની ચર્ચા કરી। હવે શું કરીએ તો કે આ જ બધા ભાગોને શરીરના સાઈડ વ્યૂથી જોતા કઈ જગ્યાએ હોય છે આની ચર્ચા કરી લઈએ થોડીક એવી। જો આ આપેલો છે અહીં સાઈડ વ્યૂ, સાઈડ વ્યૂમાં તમે જોવો તો તમને ખ્યાલ આવી જાય કે આ જે ભાગ છે એ શિશ્નનો ભાગ છે, એના નીચેના ભાગે અહીંયા કોણ રહેલું છે તો કે શુક્રપિંડ, આ જે દેખાય છે વૃષણ કોથળી। ઓકે, તેમાંથી શું નીકળે છે તો કે શુક્રવાહિની। આ શુક્રવાહિની આગળ જઈ અને ક્યાં જાય છે તો કે શુક્રવાહિની આગળ જઈને શુક્રાશયની અંદર ખુલે છે। શુક્રાશય આગળ જઈ અને ક્યાં થશે તો કે આગળનો ભાગ એટલે પ્રોસ્ટેટ ગ્રંથિ। શુક્રકોષો આ માર્ગે વહન પામશે, એ પ્રોસ્ટેટ ગ્રંથિ સુધી પહોંચશે, ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં ફેરવાશે અને શિશ્ન મારફતે શરીરની બહાર જશે। ઓકે, તો આ શું થયું તો કે સાઈડ વ્યૂ દ્વારા આપણે જસ્ટ ખાલી સિમ્પલ થોડીક એવી માહિતી મેળવી। હવે નરની અંદર શું છે તો કે મિત્રો શિશ્ન છે, આ શિશ્ન જ એથી જનન કોષો પણ દૂર કરે છે અને હારે હારે મૂત્રને દૂર કરે છે। જનન કોષ યાની કે વીર્ય, પ્રજનન કોષો જે છે એનો પણ અહીંથી છંટકાવ કરે છે અને હારે હારે જે કાંઈ ઉત્સર્ગ દ્રવ્યો છે એટલે કે મૂત્ર છે એને પણ અહીંથી છંટકાવ કરે છે। બે વસ્તુને અહીંથી જ દૂર કરવાની છે। તો શું થશે તો કે શિશ્નની અંદરના ભાગે અલગ વાહિની હોય, ઉપરના ભાગેથી આવેલું મૂત્ર એ મૂત્ર વાહિની મારફતે મૂત્ર જનન માર્ગ મારફતે શરીરની બહાર નીકળશે। મૂત્ર જનન માર્ગ આવો શબ્દ આપને આપેલો છે। જનન એટલે કે શુક્રકોષો વીર્ય માટેનો માર્ગ અને મૂત્ર નો મતલબ કે મૂત્ર માટેનો માર્ગ, બે માટે એક કોમન માર્ગ હોવાથી એનું નામ આપેલું છે મૂત્ર જનન માર્ગ। ઓકે, હવે સમજીએ આખો પ્રશ્ન ક્લિયરલી કે આપણે કઈ રીતે એક્ઝામના પેપરમાં લખવાનો થશે। પહેલા તમારે નર પ્રજનન તંત્રની વાત આવે એટલે નર પ્રજનન તંત્રની આ રીતની આકૃતિ દોરવાની છે। તમને હમણાં લાસ્ટમાં હું આકૃતિ દોરતા શીખવાડીશ, છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો, આખો પ્રશ્ન સમજતા રહેજો। ઓકે,
શું થાય છે તો કે શુક્રકોષોના ભાગમાં આ જે શુક્રપિંડ જે છે આ શુક્રપિંડના ભાગમાં શું થશે તો કે અંદરના ભાગે શુક્રકોષો ઉત્પન્ન થશે, શુક્રકોષો નિર્માણ પામશે. આ નિર્માણ પામેલા શુક્રકોષ શુક્રવાહિની મારફતે આગળ વધશે. મિત્રો શુક્રવાહિનીનું કામ શું છે તો કે શુક્રવાહિનીને શુક્રકોષો પહોંચાડવાના છે. ક્યાંથી ક્યાં તો કે શુક્રપિંડથી શુક્રાશય સુધી. શુક્રપિંડથી શુક્રાશય સુધી શું પહોંચાડી દીધા? શુક્રકોષો પહોંચાડી દીધા. ત્યારબાદ હવે આ જે શુક્રકોષો છે એ આગળ વધશે. ક્યાં જશે તો કે પ્રોસ્ટેટ ગ્રંથિમાં. હજી મિત્રો આ જે છે એ અર્ધઘન પ્રવાહી અવસ્થા છે. સમજો કે ઘી છે, આ ઘી અર્ધઘન પ્રવાહી છે અને તમે ગરમ કરો તો કેવું થાય? પ્રવાહી થઈ જાય. ફ્રીજમાં મૂકી દો ઠંડુ રાખો તો ઘન થઈ જાય. એના જેવી અવસ્થા છે. અહીંયા હજી અર્ધઘન અવસ્થામાં રહેશે. ત્યારબાદ શુક્રકોષો આગળ વધશે, પ્રોસ્ટેટ ગ્રંથિમાં જશે એટલે શું થશે તો કે અર્ધઘન પ્રવાહીમાંથી સંપૂર્ણ પ્રવાહીમાં ફેરવાઈ જશે અને એ શરીરની બહાર નીકળશે. તો આ આખી આપણે વીર્યનો માર્ગ સમજ્યા. વીર્યનો માર્ગ ક્યાંથી ક્યાં તો કે શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શિશ્ન મારફતે શરીરની બહાર. આ વીર્યનો માર્ગ છે. હવે આપણા શરીરની અંદર શુક્રપિંડ જે છે એ શા માટે મિત્રો શરીરની બહાર રાખેલા છે તો કે સામાન્ય તાપમાન કરતાં આ વૃષણ કોથળીની અંદર શા માટે બહાર ટીંગાડેલા છે તો કે સામાન્ય તાપમાન કરતાં 2 થી 3 સેલ્સિયસ તાપમાન આ જે શુક્રપિંડો છે એને નીચું જોઈએ છે. એટલે શું તો કે માની લો કે સામાન્ય તાપમાન 23 સેલ્સિયસ છે, તાપમાન ઊંચું જોઈએ છે. માની લો કે સામાન્ય તાપમાન 23 સેલ્સિયસ છે તો આ જે શુક્રપિંડો છે એને કેટલા તાપમાનની આવશ્યકતા છે તો કે એને 20 થી 21 સેલ્સિયસની જરૂરિયાત છે. તો જ ટકી શકશે, તો જ શુક્રકોષો ઉત્પન્ન થઈ શકશે. એટલા માટે જ કુદરતે શું કર્યું છે તો કે આ શુક્રકોષોને ઉત્પન્ન થવા માટે શુક્રપિંડને શરીરની બહાર રાખ્યા અને જેના કારણે અહીં તાપમાનનો તફાવત સર્જાશે. કારણ કે આ શિશ્ન બાકીના બધો ચામડીનો ભાગ, આ ભાગની અંદર તાપમાન કેટલું છે તો કે 23 છે, જ્યારે ખાલી માત્ર એટલા ભાગની અંદર તાપમાન કેટલું છે 20 થી 21 છે. તો આ તાપમાનના તફાવતના કારણે આ જે ભાગ જે છે એ તમને કાળા રંગનો જોવા મળે. શા માટે તો કે અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે એટલે વધારે પ્રમાણમાં ગરમી હશે, જેના કારણે આજુબાજુના ભાગમાં કાળો ભાગ થઈ જશે, કાળા પડી જશે આજુબાજુની તમામ વસ્તુઓ. અને પ્લસમાં એની હારે આ તાપમાનનો તફાવત સર્જાય છે એટલે શું થાય તો કે આજુબાજુનો જે રંગ છે એ તમને બ્લેક દેખાય, કાળો દેખાય. ઓકે, ફરી એકવાર સંપૂર્ણ મનુષ્યનું પ્રજનન તંત્રની વાત કરી લઈએ. જો મિત્રો આ જે પ્રશ્ન છે એ છે ચેપ્ટર નંબર 7 નો, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેની અંદરથી બોર્ડની એક્ઝામમાં તમને 10 માર્કનો પૂછાય છે. તો આ 10 માર્કની અંદર 3 માર્કના 2 પ્રશ્ન તમને પૂછાય ને 2 લખી શકો તમે. આ વખતે તમને ઓફર મળી છે તો 2 પ્રશ્નમાં આઈએમપી પ્રશ્ન છે ને દર વખતે પૂછાય છે એવો પ્રશ્ન છે. ઓકે, હવે હું તમને આકૃતિ દોરતા શીખવાડું અને હારે હારે આખો પ્રશ્ન એકવાર આપણે રિવિઝન કરી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપણે કઈ રીતે ડ્રો કરશું. તમને તમારી બુકની અંદર સાઈડ વ્યૂ આપેલો છે. આપણે જે ડ્રો કરીએ છીએ આ ફ્રન્ટ વ્યૂ છે. સાઈડ વ્યૂ એટલે કે સાઈડમાંથી કેવું દેખાય છે, ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેથી કેવું દેખાય છે. તમે એક્ઝામમાં કોઈ પણ આકૃતિ દોરી શકો, જે તમને ઇઝી પડે છે એ દોરી શકશો. ઓકે, કારણ કે 12થના સિલેબસમાં આકૃતિ આપેલી છે ઓલરેડી. જો મિત્રો આ જે દોરી છે એ છે શુક્રવાહિની. એક જોડ શુક્રવાહિની આવેલી છે. શુક્રવાહિની નીચેના કયા ભાગમાં હશે તો કે નીચે શુક્રપિંડ સાથે સંકળાઈ ગયેલી હશે. હવે આ શુક્રપિંડ કોની અંદર રક્ષાઈ ગયેલા હશે તો કે શુક્રપિંડ રક્ષાઈ ગયેલા હશે વૃષણ કોથળીની અંદર. આ ભાગની અંદર શું હશે તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હશે. આ ભાગની અંદર તો કે શુક્રાશય આવેલું હશે. ઉપરના ભાગેથી
આ જે બંને આવે છે એ છે મૂત્રવાહિની. ઓકે, હવે આ ડાયાગ્રામને આપણે સમજીએ. ઉપરના ભાગેથી મૂત્રવાહિની એટલે કે મૂત્ર પણ આ જ માર્ગે પસાર થવાનું છે. બીજું કે આ શુક્રપિંડની અંદર શું ઉત્પન્ન થશે તો કે શુક્રકોષો. શુક્રકોષો ઉત્પન્ન થઈ શુક્રવાહિની મારફતે આગળ વધશે, શુક્રાશયમાં જશે. શુક્રાશય બાદ શું થશે તો કે આ શુક્રાશયમાંથી આગળ વધશે, પ્રોસ્ટેટ ગ્રંથિમાં જશે. પ્રોસ્ટેટ ગ્રંથિ શું કામ કરશે તો કે અર્ધઘન પ્રવાહીમાંથી એને ફેરવશે પ્રવાહીની અંદર. પ્રવાહીમાંથી આગળ જશે, શિશ્ન મારફતે શરીરની બહાર જશે. આ થઈ ગયો આખે આખો આપણો નર પ્રજનન તંત્રનો ભાગ. તો તમને ક્લિયરલી સમજાણું હશે. વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થી બાળકો માટે શેર કરજો, કારણ કે અતિ અગત્યનો છે અને તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન છે. ખૂબ ખૂબ આભાર.